સુરતના લિંબાયત વિસ્તારના શાસ્ત્રી ચોક ગલી નંબર 2 ખાતે આવેલા સર્વે નંબર 43 નો રોડ જાહેર વપરાશ માટે ફાળવેલો હોવા છતાં ત્યાં સર્વિસ રોડ પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા સ્થાનિક મહિલાઓએ ભારે વિરોધ નોંધાવ્યો। મહિલાઓનો આરોપ છે કે મનપાની ભ્રષ્ટ અધિકારી અને બિલ્ડર અને વચેટિયાઓના સીધા આશીર્વાદથી જાહેર માર્ગ પર બાંધકામ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક મહિલાઓએ સ્થળ પર જ એકત્ર થઈને ઉગ્ર દેખાવ કર્યા હતા અને બાંધકામ તાત્કાલિક અટકાવવાની માંગ કરી હતી। તેમનો દાવો છે કે સર્વે નંબર 43 સંબંધિત તમામ કાયદેસર દસ્તાવેજો તેમના પાસે ઉપલબ્ધ છે, જેમાં સ્પષ્ટ રીતે આ રસ્તો જાહેર વપરાશ માટે હોવાનું દર્શાવવામાં આવ્યું। મહિલાએ આક્ષેપ કર્યો કે અગાઉ પણ આ બાબતે મનપા રજૂઆત કરવામાં આવી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે બિલ્ડર દ્વારા ફરીથી ગેરકાયદેસર બાંધકામ શરૂ કરાતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો। વિરોધ દરમિયાન મહિલાઓએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે। जी आपનું नाम? મારું નામ ભરૂચી નજમા બાનુ। આ શાસ્ત્રી ચોક ગલી નંબર 2 અને સર્વે નંબર 43નો એરિયો છે અને અમારો વિવાદ એ માટે છે કે આ સર્વે નંબર 43નો રોડ વપરાશનો જે રસ્તો છે ત્યાં ગેરકાયદેસરનું જે બાંધકામ થઈ રહ્યું છે એ અમે લોકો ચલાવી નહીં લઈએ, કેમ કે અમારી પાસે પ્રૂફ છે। નકશામાં એ કોઈ પ્લોટ બતાવતો જ નથી, એટલે અમે બધા સર્વે નંબર 43ના પ્લોટ હોલ્ડરો એનો વિવાદ કરી રહ્યા છે કે અમે આ ગેરકાયદેસર બાંધકામ નહીં કરવા દઈએ। જે બાંધકામ કરવા ઈચ્છે છે તો એ અમને પ્રૂફ બતાવે નકશામાં કે એ કાયદેસર પ્લોટ છે કે નહીં। કોણ બાંધકામ કરે છે? જે પણ બાંધકામ કરવા ઈચ્છતા હોય તે અમારી પાસે પ્રૂફ લાવીને બતાવે। આ કોઈ સલીમ કરીને કહે છે તે અમને પહેલા પ્રૂફ બતાવે તો અમે એને બાંધકામ કરવા દઈએ। શું માંગ છે સોસાયટી વાળાની? અમારે બાંધકામ કરવા દેવું નથી। અમારા લોકોને વપરાશ માટે જવાનું, અમને કઈ પ્રોબ્લેમ હોય, કઈ પ્રસંગ હોય, કઈ બી મેટર હોય તો અમારે લોકોને વપરાશ માટે ક્યાં જવાનું? જ્યારે અમે અમારા ઘર પાસે રહીએ તો કોઈ વપરાશને અમારે જગ્યા નથી। અમારે સર્વે નંબર 43નો આ કોમન પ્લોટ બોલાય છે, ત્યાં અમારે વપરાશ છે, તો જ્યારે ત્યાં બાંધકામ થતું હોય તો પછી અમારે ક્યાં જવાનું? એટલે અમે એ ઈચ્છીએ છીએ કે અહીંયા અમે બાંધકામ કરવા આપીએ નહીં, અને અગર એ બાંધકામ કરવા માંગતા હોય તો એનું શું પ્રૂફ છે, એ કયો પ્લોટ છે, કયો નંબર બતાવે છે, કયો સર્વે નંબર બતાવે છે, એ પહેલા અમને પ્રૂફ બતાવે, ત્યાર પછી અમે આગળ વધીશું। અમને થોડા દિવસે આવી હેરાનગતિ થઈ રહેલી છે અને અમારા ઘરમાં કઈ બી હોય તો અમને બહુ તકલીફ છે। જો તમારી માંગણી સંતોષવામાં નહીં આવશે તો તમે શું કરશો? અમે જે કઈ આગળ પગલાં લેવાના છે એ પગલાં ભરીશું, અમે કાયદાકીય લડીશું। રિપોર્ટર સબીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત।